નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષયનું આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલ છે એની અંદર પેપર લેવાઈ ગયું છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષયનું ટોટલ ધોરણ 11 માં 50 ગુણનું પેપર આવે છે। કેટલા ગુણનું? તો કે 50 ગુણનું, જેની અંદર સૌથી પહેલા તમને વિભાગ એ આપ્યો છે। વિભાગ એ આખો પદ્ય આધારિત વિભાગ છે। પદ્ય એટલે કે પાઠ આધારિત વિભાગ છે, જેની અંદર સૌથી પહેલા 2 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપ્યા છે। જેની અંદર પહેલો પ્રશ્ન, સમ્રાટ અશોકે કયા રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો? તો કે કલિંગ આવશે એમાં। બીજો પ્રશ્ન, સૌદ ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય? તમને હિન્ટ આપું, 2 ઓપ્શન આપું છું, ધૂળની પ્રીતે કે ભક્તિ કરવાથી। આ 2 ઓપ્શનમાંથી એક જવાબ છે, તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો શું છે। ઓકે, ત્રીજો પ્રશ્ન, ઝાડવાને ફળિયું છોડીને ક્યાં જવું છે? તો ઝાડવાને ફળિયું છોડીને વનમાં અથવા તો જંગલની અંદર જવું છે। ચોથો પ્રશ્ન, ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? તો ચક્રવાકી છે એ વૃક્ષોની શાખાઓમાં એટલે કે વૃક્ષોની ડાળીઓની અંદર છુપાઈ જાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 2-3 વાક્યની અંદર જવાબ લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ। ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે અને કવિ હાર જીત કોને ગણે છે? ત્યાર પછી સવિસ્તર જવાબ આપવાનો છે, 4 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ એક। ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો, અથવા તો ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યો? આમાંથી કોઈ પણ એક લખવાનું છે। જો તમારી સ્કૂલની અંદર ગુજરાતીનું પેપર બાકી હોય તો આઈએમપી રેફરન્સ તરીકે તમે આનો યુઝ કરી શકો, કારણ કે આની અંદર જે પ્રશ્ન આપ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા પેપરની અંદર પણ આ પ્રશ્ન છે એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જોઈએ વિભાગ બી વિદ્યાર્થી મિત્રો, ગદ્ય આધારિત કાવ્ય આધારિત વિભાગ છે। જીભને આપણે શેનું અભિધાન પાઠ આધારિત છે અને આપણે પહેલો જોયો એ કાવ્ય આધારિત હતા। જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? તો એની અંદર આવશે લૂલી। બુરાઈના દ્વાર પરથી પાઠના લેખક કોણ છે? તો 9ની અંદર આવશે ઝવેરચંદ મેઘાણી। ત્યાર પછી આપણે આગળ વધીએ તો શાસ્ત્રીજીને વારસાની અંદર શું મળેલું? એક વાક્યની અંદર જવાબ લખવાના છે। તો શાસ્ત્રીજીને વારસાની અંદર અધ્યયન અને અધ્યાપન મળેલું। ત્યાર પછી અમૃતાને સૌ શું કહીને બોલાવતા? તો કે અમુના વાલસોયના નામે બોલાવતા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 2-3 વાક્યની અંદર જવાબ લખવાના છે, ગમે તે 2 પ્રશ્ન। ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી? પ્રસંગદીપ કૃતિમાં લેખક તોફાન દિનની ઉજવણી કઈ રીતે કરવા માંગે છે? અથવા તો ઝીણા ભરવાડનો પરિચય આપો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, સવિસ્તર જવાબ આપવાનો છે, ગમે તે એક 4 ગુણનો પ્રશ્ન છે। કેકા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન કઈ રીતે છે? અથવા તો જમકોના અંતરમાં દર્દ ક્યારે થયું? એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આખો વ્યાકરણ આધારિત વિભાગ છે, જેની અંદર સૌથી પહેલા રેખાંકિત શબ્દમાં બંધ બેસતો પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે અહીંયા। એના પછી કર્મણી વાક્ય આનું બનાવવાનું છે, મારાથી લસણની ચટણી વાટી નખાશે। એના પછી ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે, આ લોકોનું સારું સહિયારું જીવન। તો આનું ઉદ્ગાર વાક્ય કેવી રીતે થશે? તો કે હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાસુ સહિયારું જીવન છે, અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકી દેવાનું। આ રીતે તમે ઉદ્ગાર વાક્ય બનાવી શકો। એના પછી ભાષા શુદ્ધિ કરવાની છે। ત્યાર પછી 18 નંબરના પ્રશ્નની અંદર આ પોટલી મારા જીવનમાં એક રેફરન્સ બુક છે, એની અંદર ભાષા શુદ્ધિ કરવાની છે અને 19ની અંદર રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે અને વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે। જીવ ન ચાલવો, તો એનું શું થશે? તો કે હિંમત ન છાલવી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યોગ્ય જોડકા જોડવાના છે સમાનાર્થી શબ્દોના। કોમળ, તો એનું શું થશે? તો કે મૃદુ અને મુલાયમ। પવન, તો કે સમીર અથવા તો અનિલ। આવી રીતે થશે। એના પછી તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપવાના છે। ગગો, તો કે છોકરો દીકરો અથવા તો ગગલો। પોઢણ, તો કે સુવાની એક ક્રિયા દર્શાવે છે। એના પછી સંયોજક શોધવાનું છે। શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા,
તો અહીંયા પછી છે આ શબ્દ વાક્યને જોડવાનું કામ કરે છે. જે શબ્દ વાક્યને જોડવાનું કામ કરે એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વાક્યો અલગ અલગ છે. શાસ્ત્રીજી મેટ્રિક થયા અને મુંબઈ ગયા, પહેલું વાક્ય અને બીજું વાક્ય. અહીંયા પછી શબ્દ છે એ વાક્યને જોડવાનું કામ કરે છે, એટલા માટે એ શબ્દ સંયોજક થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોડણી સુધારવાની છે, તો અહીંયા હું તમને લખી દઉં છું કઈ રીતે થશે. પરિવાર આવી રીતે, ચાંદલીઓ અહીંયા છા માથે ટપકું. ઓકે, એના પછી શબ્દનો અર્થભેદ લખવાનો છે. છીલા અને શીલા. છીલા પહેલું જે શબ્દ આપ્યો છે એનો અર્થ શું થાય તો કે પથ્થરની સાટ અથવા તો ટુકડો, અને બીજું જે શીલા આપ્યું છે એનો અર્થ શું થાય તો કે સ્વભાવ અથવા તો આચરણ. બે રાશિ આપ્યા છે, તો પહેલા રાશિનો અર્થ થાય સમૂહ અથવા ઢગલો, બીજું રાશિ છે તો કે એનું થાય જ્યોતિષની રાશિ. આવી રીતે થાય. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, જેની અંદર એક કાવ્ય આપ્યું છે, કાવ્ય વાંચી અને નીચેના 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી એક ગદ્યખંડ આપ્યું છે, એ ગદ્યખંડ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અને લાસ્ટ વિભાગ એ, જેની અંદર 7 માર્કનો નિબંધ આપ્યો છે અને 40 નંબરના પ્રશ્નોની અંદર 100 શબ્દોમાં એક અહેવાલ આપ્યો છે 3 ગુણની અંદર. ટોટલ 10 ગુણનો વિભાગ છે, જેની અંદર નિબંધ છે પ્રવાસનું મહત્વ, અથવા સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અથવા પુસ્તકો આપણા મિત્રો. આ 3માંથી ગમે તે એક નિબંધ તમારી એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે જો તમારે પેપર બાકી હોય તો. અને છેલ્લે અહેવાલ આપ્યો છે, તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોની અંદર લખો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ની અંદર ગુજરાતીનું લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર. આશા રાખીશ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.